પ્રોબ્લેમ થઈ ગઈ. અમે લોકો જે બસમાં બેઠા હતા એ રોંગ બસ હતી એટલે આ પાછા ઓટો પકડીને જઈશું સ્ટેશને. અને અમારી જોડે સ્કેમ થાય જર્મનું કેવું હે સ્કેમ થઈ ગયો ભાઈ હેવી. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક વાર આ વિડીયોમાં. અને ભાઈ આજના પ્લાનિંગમાં એવું છે કે મેં અને મારો ફ્રેન્ડ જઈએ છીએ સુરત, કારણ કે ભાઈ મારી એક્ઝામ છે એના લીધે આપણે સુરત જઈએ છીએ. અને નાઈને ફ્રેશ થઈ ગયો છું અને ટાઈમ થયો છે અત્યારે 7:30 થયા છે. અને હવે ડાયરેક્ટ નીચે જઈશું, નીચે જઈ અને ચા અને નાસ્તો કરીશું. અને પછી આપણો ફ્રેન્ડ આવશે અને આપણે જઈશું આજે ટ્રેનમાં. અગર ટ્રેન લેટ થઈ તો પછી બસમાં નીકળીશું, કારણ કે ભાઈ બપોરનું પેપર છે 3 વાગ્યાનું એના લીધે. તો ટ્રેન છે આપણી 10 વાગ્યાની, તો જોઈએ કે ટ્રેનમાં જવાય છે કે બસમાં જવાય છે. ઠીક છે, તો મળીએ હવે ડાયરેક્ટ નીચે જઈએ. તો નીચે આવી ગયા છે અને નાસ્તામાં બને છે પૌવા. અહીંયા પૌવા ચા હું બોલી ચોળા. આજે જમવામાં આજે બપોરે જમવામાં ચોળા બનવાના છે. અત્યારે નાસ્તામાં બને છે પૌવા બટાકા ચા. અને આ બેઠી તો એમને જ નવરી એવું છે. તો હવે ડાયરેક્ટ આપણો ફ્રેન્ડ આવતા મળીએ. આવી ગયા છે, ભજીયા ખાધા અને ચા ખાધા. કેવા લાગે ભજીયા? જોરથી બોલજો, સંભળાયું. ઓકે, બોલવું નહીં ભાઈ, એટલે નહીં સારા લાગ્યા એનો મતલબ એવું છે. ખાલી થંબ બતાવી દીધો છે, ખબર નહીં ભાઈ વાત હશે જ. જો ગઈ હવે જઈશું આપણે ડાયરેક્ટ સુરત. મળીએ ત્યાં જઈને. ત્યાં જઈને નહીં, સુરત જઈને આપણે સ્ટેશન જઈને મળીએ. ઓકે, તો ભાઈ સ્ટેશન આવી ગયા છે. ટિકિટ લેવા જઈશું. દાદર ઉતરી રહ્યા છે હવે તો. અને હવે જઈશું આપણે ટિકિટ લેવા. બરાબર ટિકિટ લઈને પછી મેં તમને મળું. ટ્રેનની ટિકિટ આવી છે કહીએ. ઓકે તો મિત્રો, ટિકિટ લઈ લીધી છે. 110 રૂપિયા ટિકિટ છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસની. અને આપણે જનરલમાં બેસવાનું છે. આ છે ટિકિટ. આ ટ્રેન છે. અતોદય એક્સપ્રેસ અને આ છે સૌરાષ્ટ્રની ટિકિટ 110 રૂપિયા. તો ડાયરેક્ટ મળીએ ટ્રેન આવે ત્યારે. ટ્રેન આવી ગઈ છે. ડબ્બામાં બેસીશું અને પોરબંદરથી નીકળીને બાંદ્રા, આઈ થિંક બાંદ્રા ટર્મિનલ જાય છે. જોઈ લઉં મેં એક વખત તો બી. ઓકે, દાદર, બાંદ્રા નહીં, દાદર ટર્મિનલ. ઠીક છે, તો મળ્યા ડાયરેક્ટ ટ્રેનમાં બેસીને. અને જો પબ્લિક હશે તો ભાઈ ડાયરેક્ટ આપણે સુરત જઈને મળીશું. હવે તો ગાઈઝ તો ભાઈ આવી ગયા છે. ચાલો, કેવું હવે શું કામ છે? નાસ્તો વાસ્તો કરીશું. પહેલાં જઈએ થોડું હલકા થઈએ અને ડાયરેક્ટ બહાર જઈને મળીએ. હવે આપણે આવી ગયા છે. મજા આવી ગઈ. મજા આવી ગઈ. થાકી ગયા, એવી થાકી ગયા ભાઈ. બેઠા બેઠા 2.5 કલાક કર્યા છે ભાઈ ટ્રેને. હવે મળે ડાયરેક્ટ બહાર જઈને. ભાઈ આપણે સુરત આવી ગયા છે. સ્ટેશનની બહાર નીકળી ગયા છે અને વડાપાઉં ખાયા છે. એવું શું જવું? વડાપાઉં ખાયા છે. જેવામાં તો મજા નહીં આવી. સુરતમાં આપણે જે ખાધો તઈ 20 રૂપિયા હતા એકના, તો મજા નહીં આવી એટલે બીજો નહીં લીધો. હવે જોઈએ છે 6 શોધીએ છે. અને જો સુરતથી જોતા હોય તો કોમેન્ટમાં કરજો કે કઈ જગ્યાએ વડાપાઉં સારો મળે. શું કેવું છે? બરાબર. ના મજા આવી ભાઈ, ના મજા આવી. હતો ખવાય એવો હતો, 2-3 ખવાય એવો નતો ભાઈ. એક જ ખવાય એટલો જ હતો. એવું કંઈ હતો નહીં. અને અત્યારે શોધી રહ્યા છે 6 જે મળી નહીં રહી. હવે એકવાર કોમેન્ટમાં જણાવજો કે સુરતમાં કઈ કઈ જગ્યાએ વડાપાઉં સારા મળે છે અને શું શું સારું મળે છે એ બી એકવાર જણાવી દેજો. એક નંબર સ્ટેશન પાયક છે. નામ બતાવી દઉં. અચ્છા ભાઈ, આ જગ્યા લસ્સી પીએ છે અને મસ્ત છે. આપણા ફ્રેન્ડનો પણ રિવ્યૂ જોઈએ. કેવી ભાઈ, કેવી છે? હે, મસ્ત છે ને? ઠંડી ઠંડી એટલે વધારે મજા આવે. ગરમીની અંદર ઠંડી લસ્સી પીવાની મજા જ કરે. હે, મસાલો લાગતો નહીં ગળામાં. મારી અડધી જગ્યાએ ગરમ લાગે પાછો. એ મસ્ત લસ્સી મજા આવી. એક નંબર ભાઈ, એક નંબર. હે, 15-20 રૂપિયા હોય તો બી વસૂલ થાય એવું છે. અરે પાક્કું બસ. હે, અરે ઉભડે જ ભાઈ. 20 રૂપિયામાં નક્કી કર્યું છે. આ 15 રૂપિયામાં 20 રૂપિયામાં નક્કી કરાવે ભાઈ, એવું કહે છે. મસ્તી આવે. હવે તો ભાઈ આપણે રિક્ષા લઈ લીધી છે. ડાયરેક્ટ જઈશું એક્ઝામ સેન્ટરમાં. મળીએ હવે. અને ભાઈ અહીં લગીને તમે વિડીયો જોશો, અહીં લગીને તમે આઈ થિંક ઘરે આવી ગયો હોય. જે પણ હોય
એ ખાલી કોમેન્ટમાં જણાવજો, કારણ કે નેક્સ્ટ ટાઈમ કદાચ સુરત આવવાનું થાય તો બીજી કોઈ સારી જગ્યાએ નાસ્તો કરી શકીએ. એક્ઝામ સેન્ટર આવી ગયા છે બધા તો તમને. અહીંયા આગળ એક્ઝામ છે આપણું પ્લેટિનમ પ્લાઝા. અહીંયા આગળ એક્ઝામ છે, પહોંચી ગયા છે. હજુ ટાઈમ છે આપણી બાજુ કલાક સમથિંગ છે હજુ આપણી પાસે. તો જોઈએ ત્યાં લગીને આપણે શું કરીએ. અગર કંઈ હશે નાસ્તો વાસ્તો કેવું કંઈ કરીશું તમને બતાવીશું. બાકી તો ડાયરેક્ટ જ્યારે એક્ઝામ પતશે, કલાક કે 1.5 કલાકની એક્ઝામ હશે, એ પત્યા પછી આપણે મળીશું ડાયરેક્ટ. ઓકે તો ગાઈઝ એક્ઝામ આપી દીધી છે. એક્ઝામ હારી ગઈ છે બરાબર. જોઈએ હવે એનું રિઝલ્ટ શું આવે છે. નીકળે છે ભાઈ ઘરે જવા માટે. થોડું ઘણું એ જોઈ લઈએ રિક્ષા બિક્ષાનું શું છે સીન. સ્ટેશન જોઈશું ડેપોમાં જવું છે કે બસમાં જવું, શું કહેવાય ટ્રેનમાં જઈએ. જોઈએ જેવું પ્લાનિંગ થાય એવું વિચારીશું કે ટ્રેન અહીંયાથી મળે છે કે નહીં મળતી એ જોઈશું, પછી વિચારીએ. હા તો ભાઈ એટલે જોઈશું કે શું છે. તો મળીએ હવે ડાયરેક્ટ ડેપો અથવા સ્ટેશન છે. તો અહીંયા આગળ બસ સ્ટોપે આવી ગયા છે આપણે. જે સિટી બસ જે ચાલે છે તે ટિકિટ લઈ લીધી છે. 40 રૂપિયાની ટિકિટ છે આપણે ઉધનાથી સ્ટેશન જવાની. આ રીતનું બસ સ્ટોપ છે જે સિટી બસ છે. બસ આવી ગઈ છે. તો બસમાં બેસીશું અને પબ્લિક હશે તો પછી આપણે બસમાં શૂટ નહીં કરીએ, તો ડાયરેક્ટ સ્ટેશન જઈને શૂટ કરીશું. આ રીતની કંઈ બસ આવે છે જોઈ લો. જે ઓરેન્જવાળી જે દેખાય છે ને તે અને એસી બસ છે ભાઈ. અને આગળ ઓપન થશે, ડાયરેક્ટ ઓટોમેટિક ઓપન થશે. અને એસી બસ છે. એસી બસ તો પાછી મેઇન વસ્તુ એ છે 40 રૂપિયામાં 20 જ રૂપિયા પર પર્સન 20 રૂપિયા. થોડી પ્રોબ્લેમ થઈ ગઈ. અમે લોકો જે બસમાં બેઠા હતા એ રોંગ બસ હતી. એટલે પાછા ઓટો પકડીને જોઈશું સ્ટેશને. ભાઈ સ્કેમ થાય છે આજે તો. આજે અમારી જોડે સ્કેમ થાય છે. અરમાનું કેવું હે સ્કેમ થઈ ગયો ભાઈ હેવી. કારણ કે જે બસમાં જવાનું હતું ને એ બસ નથી આવીને અમે બીજી બસમાં બેસી ગયા. એટલે હવે વચ્ચે ઉતરી ગયા છે. પેલા ભયે કીધું કે અહીંથી ઉતરીને તમે સ્ટેશન જતા રહો, કારણ કે એકચ્યુઅલી જે બસ આવવાની છે બીજી એ થોડીક લેટ છે એના લીધે. તો પહેલાં ફટાફટ રિક્ષા પકડીએ અને મળીએ ડાયરેક્ટ હવે સ્ટેશન છે. હા તો ભાઈ સુરત સ્ટેશન આવી ગયા છે જોઈ શકો છો. અને 6:20ની ટ્રેન છે વિલેડ એક્સપ્રેસ. તો ડાયરેક્ટ પહેલાં ટિકિટ લઈ લઈએ ફટાફટ, કારણ કે 6 વાગી ગયા છે. 6:20 15 મિનિટ ચાલુ થાય બરાબર ભાઈ. ફટાફટ ટિકિટ લઈ લઈએ પછી મળીએ. તો ગાઈસ ટ્રેન આવી ગઈ છે. ડાયરેક્ટ જઈશું ટ્રેનમાં. જગ્યા મળે તો વસ્તુ અલગ છે, ના મળે બહુ વાર જવાનું છે. હવે મળીશું ભાઈ ડાયરેક્ટ સ્ટેશન કરજણ સ્ટેશન ઉતરીને. બીજું તો કંઈ છે નહીં. સીટ તો મળી નથી ઉપરની જે સીટ મળીએ. કેમ કે ભાઈ નીચે જવાનું દેખાયું છે નહીં, તમને બતાવી દઉં કે કઈ જગ્યાએ બેઠા છે. એકચ્યુઅલી બે મૂકવાની જગ્યા છે ને ત્યાં આગળ અમે બેઠા છે બંને બધા, કારણ કે નીચે જગ્યા નથી અમારે. ઓકે તો ગાઈસ કરજણ સ્ટેશન આવી ગયા છે ભાઈ ઘરે ફાઇનલી. થાકીને ખુશ થઈ ગયા છે. અને સ્ટેશન તમને બતાવું કેટલું લાંબુ દેખાય છે તે. આટલું લાંબુ સ્ટેશન છે ને છેક લગીને જવાનું છે ચાલતા ચાલતા. જ્યાં લગીને તમને લાઇટ દેખાય ને ત્યાં લગી બતાવું તમને. આ જે લાઇટ દેખાય છે લાસ્ટમાં રેડવાળી, હા એક કંઈ લગીને ચાલતું જવાનું છે. થાકીને ખુશ થઈ જવાનું છે. તો મળ્યા ડાયરેક્ટ ઘેર જઈને. ઓકે મિત્રો ઘરે આવી ગયા છે. મજા આવી ગઈ છે ભાઈ. ઘર આવે ને એટલે આ બંને વાસણો ખખડાવવાના ચાલુ થઈ જાય એવું છે. જાણી જોઈને વાસણો ખખડાવે છે. તો ઓકે ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગીને જય માતાજી.